अक्षर पुरुषोत्तम महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय, अक्षर ब्रह्म गुणानंद स्वामी शताब्दी महोत्सव जय। સ્વામિનારાયણ વચનામૃત વર્તાલ પ્રકરણનું 8મું કરોળિયાની લાળનું સંવત 1882 પોષ સુધી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર વિરાજમાન હતા. ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુનિ દુક્કડ સરોદાળીને કીર્તન ગાતા હતા. તે સમયે શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિ કરીને ધ્યાન મુદ્રાએ યુક્ત થઈને થોડીક વાર દર્શન દીધા અને પછી નેત્ર કમળને ઉઘાડીને સર્વે સભા સન્મુખ જોઈને બોલ્યા છે, હવે સર્વે સાંભળો, વાત કરીએ છીએ જે આ નેત્રની જે વૃત્તિ તે અરૂપ છે, તો પણ તે વૃત્તિને આડું કોઈ પદાર્થ સ્થૂળ પદાર્થ આવે ત્યારે તે વૃત્તિ રોકાય છે. માટે વૃત્તિ પણ સ્થૂળ છે ને પૃથ્વી તત્વ પ્રધાન છે. ને તે વૃત્તિને જયારે પરમેશ્વરનો ભક્ત પરમેશ્વરના સ્વરૂપમાં રાખે છે ત્યારે તે વૃત્તિ પ્રથમ તો પાતળી દોરડીની પેઠે પીળી ભાસે છે. અને જેમ કરોળિયો હોય તે પોતાની લાળને એક સ્તંભથી બીજા સ્તંભ સુધી લાંબી કરે, પછી કરોળિયો ક્યારેક તો આ સ્તંભ ઉપર જાય ને ક્યારેક એ સ્તંભ ઉપર જાય ને ક્યારેક બે સ્તંભને મધ્ય બેસે, તેમ કરોળિયાને ઠેકાણે જીવ છે ને એક સ્તંભને ઠેકાણે ભગવાનની મૂર્તિ છે ને બીજા સ્તંભને ઠેકાણે પોતાનું અંતઃકરણ છે ને લાળને ઠેકાણે વૃત્તિ છે. તે દ્વારે કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથી સંલગ્ન થઈ રહે છે ને ક્યારેક ધ્યાનની વાત કરે. ધ્યાનનું વચનાવત છે. બીજું કયું ધ્યાનનું વચનાવત? છેલ્લાનું 31મું ધ્યાનનું આવત ખાસ. છેલ્લાના 31માં મહારાજે ધ્યાનની આવી વાત કરી છે, સ્વામી પડસાયો. અને એક બીજું વચના ધ્યાનનું કીધું, અમદાવાદનું પેલું તો સૂર્યચંદ્રનું ધ્યાન કરવાનું કીધું. પણ આ ચોથું એક ગયું સારંગપુરનું પેલા આ વડતાલનું, એ પણ એવી જાત ધ્યાનનું. વડતાલના ચોથામાં પણ ફુવારાની વાત કરી ને, એ ફુવારાની વાત કરીને મહારાજે પતંગની વાત કરી. એવી રીતનું જ આ વચનાવત એવું એક છે. આપણી વૃત્તિ છે, વૃત્તિ દેખાતી નથી, સૂક્ષ્મ છે. આમ દેખાતી નથી એટલે આપણને નિર્ગુણ છે. પણ મહારાજ કે સ્થૂળ છે, કારણ કે આ હુંગળી હાલી નથી. અહીંથી વૃત્તિ બાદ આડું આવરણ આવે છે, દિવાલનું આડું વસ્તુનું પદાર્થનું પણ એના આવરણ આવે છે. માટે વૃત્તિ પણ સ્થૂળ હોવી જોઈએ. એવી વૃત્તિ આપણી છે. એ વૃત્તિ મહારાજે 51નું વચનાવત સમજાવ્યું. સંતના સમાગમે કરીને આપણી વૃત્તિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય. સૂક્ષ્મ એટલે શું? ઝીણી પણ બુદ્ધિવાળી, એમાં જાણપણું, એમાં છે તે વૃત્તિમાં આ ગુણના ભાવ કરતા જાય. એમ એમ આપણી વૃત્તિ સૂક્ષ્મ થતી જાય. જેમ ભણેલા હોય ભણતા હોય જેમ જેમ વૃત્તિ સૂક્ષ્મ થતી જાય, વિદ્યાનું જ્ઞાન વધતું જાય, જાણપણું આવતું જાય, બધું વિશેષ આવડે ને. જેમ જેમ આગળ ભણે એમાં આપણે ભણીને વિજ્ઞાન શીખ્યા. જેમ જેમ એમની વૃત્તિ સૂક્ષ્મ થતી જઈ
એમ આ જે કેવું ટેલિવિઝન કાઢ્યું, કેવું એરોપ્લેન ઉડાડ્યું, કેવું ચંદ્રના લોકો જ્યાં, એ આ સૂક્ષ્મ બુદ્ધિ, આ વ્યવહારિક સમજો. પણ મૂળ એ સૂક્ષ્મ બુદ્ધિ થતી નથી. અનુભવ કરતા ગયા, વિજ્ઞાન ભણતા ગયા, એમ આ સૂક્ષ્મ બુદ્ધિ થતી હતી. એમ આપણે પણ આ માર્ગે ચાલીએ, ભગવાનનું ભજન, ધ્યાન, ભગવાનની ઉપાસના, સંતનો સમાગમ કરતા જઈએ, એમ આપણી બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય. એમ ભગવાનના સમીપમાં જવાય, ભગવાનના ઢોકળું થવાય. જેમ જેમ સૂક્ષ્મ બુદ્ધિ થતી જાય છે એમ આપણી વર્તી મારે કે વર્તી કન્યા એકાદશી રચના સમજાય એ વર્તી ભગવાન. તો મારે કે સંતના સમાગમે કરીને આપણી વસ્તી સ્થૂલ છે, પૃથ્વી આકારે થાય, પૃથ્વી સ્થૂલ છે, અને પાતળી દોરડી જેવી એટલે ઝીણી વસ્તી, સૂક્ષ્મ વસ્તી, અને પીળો આકાર છે પૃથ્વીનો એટલે એવો આકાર બતાવ્યો. અને પૃથ્વી આકાર વર્તી થાય, પૃથ્વી જ દેખાય, પછી આ બધું ન દેખાય. ગટપટાથી કે બધું પૃથ્વીનું જ છે. આ એ પૃથ્વી છે, આ એ પૃથ્વી છે, આ એ પૃથ્વી છે, આ એ પૃથ્વી છે, બધી પૃથ્વી. એ પૃથ્વી માંથી આ બધું એ જ થયેલું છે. એટલે પૃથ્વીનું જ રૂપ છે. એટલે બધું એ જયારે ઉત્પન્ન થાય છે તો પૃથ્વીમાં થાય છે, હમાય છે ત્યારે પૃથ્વી હોમે જાય. એમ પૃથ્વીથી પછી આપણી આકારી પૃથ્વી જળ, પછી આપણી જળ આકારે વૃત્તિ થાય. એમ છે તે આપણી વૃત્તિ પૃથ્વીની સ્થૂળ વૃત્તિ ના કરતા સૂક્ષ્મ વૃત્તિ થઈ. જળ આકાર, તેજ આકારે થાય. તેજનો ગુણ લાલ લખ્યો, અગ્નિનો તેજ વાયુ, પછી આકારે થાય, પછી આકાશ આકારે વૃત્તિ થાય. એમ વૃત્તિ આપણી પછી નિર્ગુણ વૃત્તિ થાય. જયારે પછી આ તત્વોના આવરણ ટળી જાય જીવમાંથી, એટલે આપણી વૃત્તિ સૂક્ષ્મ થઈ, જીવ થઈ, નિર્ગુણ થઈ. એવી વૃત્તિ થાય તો આ સત્ય મારે કે જ્ઞાન થાય. જ્ઞાનીના અનંત લોચન લખ્યા કેટલા હાથ લખ્યા કે એની વૃત્તિ બહુ સૂક્ષ્મ થઈ, એટલે એને અનંત કોટી બ્રહ્માંડ રસ્તામાં દેખાય છે. બ્રહ્માંડની રચના જીવ પ્રાણી માત્રને જેમ અખિલ ટીપું દેખાય એમ દેખાશે. એવી રીતે મહારાજે કરોડિયાનું દ્રષ્ટાંત આપ્યું, પણ પુરાણ કરોડિયાનું દ્રષ્ટાંત આપ્યું. કરોડિયો હોય, આ સાંભળે પેલા સાંભળે જાય તો લાર ને વિસ્તાર લાર ઉપર જાય. એની લાર કેવી, એ લાર ના ઉપર એ લાર મારા ક્યાં વસ્તી છે, અને કરોડિયાના ગીર છે એ પતંગના ગોળે એ ભગવાનની મૂર્તિને ધારે છે. એ સૂક્ષ્મ દ્રષ્ટિ થાય છે. એટલે ભગવાનને દિવ્ય, નિર્ગુણ, ચૈતન્ય, સર્વજ્ઞ, અંતર્યામી એવા ભગવાનને જુએ છે. પછી એ ભગવાનને પાછી વસ્તુ વાળીને પોતાના આત્મામાં, પોતાના હૃદયમાં દેખાય છે. અને પછી મહારાજે એ મૂર્તિને સર્વજ્ઞ દેખાય છે. એ મહારાજે કાર્યાણીનું હાથનું વચનાનું શેરો શબ્દ લખ્યા છે કે એના સાથે ભગવાનનું આ જીવનું આત્યંતિક કલ્યાણ મોક્ષ થાય છે. એનો હેતુ તો પ્રત્યક્ષ ભગવાન, એનું જે જ્ઞાન, એનું જે ધ્યાન, એનું જે ભજન, એને કરીને આ જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. પ્રત્યક્ષ ભગવાનનું સ્વરૂપ જોઈએ અને એને કરીને આ જીવનું આત્યંતિક કલ્યાણ થાય છે. પણ આત્યંતિક કલ્યાણ થયું છે કે નથી થયું એની આ સિદ્ધાંત મહારાજ આપ્યું કે આત્યંતિક કલ્યાણને પામ્યો હોય જીવ, એને આવી સ્થિતિ વર્તી હોય છે. એ કઈ સ્થિતિ વર્તી હોય કે ભગવાન જે અક્ષરધામમાં, અક્ષરધામ ચૈતન છે, દિવ્ય છે, નિર્ગુણ છે, કોટી કોટી સૂર્યનો એ પ્રકાશ છે, પણ પાછો શીતળ અને શાંત પાછો. આવો સૂર્યને એવો પ્રકાશ બાંધી દેવાય, પણ શીતળ અને શાંત પ્રકાશ છે. એની અંદર ભગવાનનું સિંહાસન પણ દિવ્ય, બધું એ તત્વ દિવ્ય. જેમ હાકરનું નારિયેળ, જેમ મહારાજ કીધું કે હાકરનું નારિયેળ હોય તો એમાં
ઉપરલા સ્વાળા કે સોતરા કે કાસલી કે ટોપરું કે પાણી જુદું જુદું છે એમ ના હોય, બધું એક જ. એમાં ચૈતન ભૂમિકા છે એક તત્વની જેવી ગીતામાં પણ કૃષ્ણ ભગવાને લખ્યું કે મારી બે પ્રકૃતિ છે, જળ ને ચૈતન. જળ પ્રકૃતિ 8 તત્વની છે. એ 8 તત્વોનું આ જીવના આવરણ છે. એને લઈને વચ્ચે આપણી સ્થૂળ ભાવને પામે અને એ આવરણ ભેદાય તો સૂક્ષ્મ દ્રષ્ટિ થાય. એ આવરણ ભેદવાના માટે આ સત્સંગ. મહારાજ 51 લખ્યું કે સંતનો સમાગમ શાસ્ત્રનું વાંચન કરતા કરતા એની બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય. એમ સતી મહારાજ કહે છે પછી અને એવી રીતે ભગવાનનું સ્વરૂપ જે અક્ષરધામમાં દિવ્ય નિર્ગુણ છે, ચૈતન છે, એનો આકાર કોઈ કલ્પી શકતું નથી. એટલે મહારાજે છેલ્લાના 31માં આટલા સારું મહારાજે આપણને એ શંકા, એ સંશય એ ન રહે એના સારું મહારાજે આપણને એના વિશે ડરતા રહે, નિષ્ઠા રહે, એને માટે આ શબ્દ મૂક્યો કે ગામની મૂર્તિ જેમ ગુણાતીત છે એમાં પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ પણ ગુણાતીત છે એમ લખ્યું. કારણ કે એને ગુણનો ભાવ આપતો નથી. મધ્યનું હતરનું તત્વનું લખ્યું કે ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નથી એવું ટૂંકું ભગવાનના ભક્તને કરવું ગમે જ નહીં. કેમ કે મુક્તાનંદ મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં તત્વ છે એમ કહેવામાં શું બાદ આવ્યો એ કહો. કારણ કે ભગવાન નિર્ગુણ છે, દિવ્ય છે, ચૈતન છે. એટલે એનો જેને જેને સંબંધ થાય છે ચૈતન થાય છે, દિવ્ય થાય છે, નિર્ગુણ થાય છે. તો એ તત્વ પછી માઇક ક્યાંથી રહે? એ ભગવાનના જે તત્વો ભગવાન અંગીકાર કરે છે એ ધામરૂપ થઈ જાય છે, નિર્ગુણ થઈ જાય, દિવ્ય થઈ જાય, ચૈતન થઈ જાય. અને એ તત્વો એ કરીને આપણા તત્વો ગુણવાળા છે, માઇક છે, ક્ષણિક છે, નાશવંત છે, એને પણ એના સંબંધમાં આવે એટલે એ તત્વોને પણ ભગવાન દિવ્ય બનાવે છે. એ મહારાજે કહ્યું કે કાર્યાળીનું પહેલું વચના વચન એની ભમણી થાય છે, એને અવયવ, એને દેહ, એનું રૂપાંતર બદલાઈ જાય છે. એમ મહારાજ 51માં પણ કહ્યું કે એની ઇન્દ્રિયોંતકલ પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ત્યારે એને પુરુષોત્તમનો નિશ્ચય થાય. એ બાજુ 51માં કાર્યાળીના પહેલા મેં લખ્યું યજ્ઞ ભમરીનું કે મારે કે આકાશ છે એમાં 4 ભૂત રહ્યા છે, પૃથ્વી, જળ, તેજ. એ આકાશના ભાવને પામતા નથી. પછી સત્યમાં નિત્યાનંદ સ્વામીએ વાત કરી, મહારાજ આ શ્રુતિમાં તો લખ્યું છે કે સદે આકાશ રૂપ થઈ જાય તેવું. તો મહારાજ કે પછી કે અભક્ત જે છે એટલે જગતના જીવ છે, માયાના જીવ છે કે જેને ભગવાનનો આશરો સંબંધ નથી, ભગવાનનું ધ્યાન ભજન નથી, એના ઇન્દ્રિયો અંતઃકરણ એ પુરુષોત્તમના ભાવને ક્યાંથી પામે? એના સંબંધોના એના ઇન્દ્રિયો હશે જેમ આકાશના ભાવને 4 ભૂત નથી પામતા એમ એવા જીવના ઇન્દ્રિયો અંતઃકરણ પુરુષોત્તમના ભાવને નથી પામતા. પણ જેને ભગવાનનો સંબંધ થયો છે, ભગવાનનો આશરો થયો છે, જે ભગવાનનું ધ્યાન, ઉપાસના, ભક્તિ કરે છે, એના ઇન્દ્રિયો અંતઃકરણ તો પુરુષોત્તમના ભાવને પામી જાય છે. એવું કાર્યના પહેલામાં પણ મહારાજે લખ્યું છે. ભાવને પામી જાય છે એટલે શું? ચૈતન થાય છે. ભાવને પામી જાય પુરુષોત્તમ પોતે થઈ જાય છે એમ નહીં, પણ એ સાથે આવી રીતે દિવ્ય થઈ જાય છે. એટલે એને માયાનો વિકાર રહેતો નથી, પણ સ્વામી સેવક પણ પ્રવૃત્તું નથી. એ મહારાજે વચનાવતમાં ચોહેટનામાં આપ્યું, હળહેટનામાં આપ્યું. એ બધા વચનાવતમાં સ્વામી સેવક પણ ન કરે એના માટે મહારાજ ભાર કાર્ય 10મું આપ્યું. એમાં પણ ભાર થઈને મહારાજે કીધું સ્વામી સેવક પણ કરી જતો એવા શાસ્ત્રનો વચનનો કેટલો બધો ભાર કહેવાય મહારાજ મૂક્યો. પછી સ્વામી સેવક પણ ટાળી નાખે તો મહારાજે આટલો એના માટે ઠપકો એને સજ્જ અધોગતિ થાય. એટલે મહારાજ આવા વચનાવતમાં અનુસંધાન બધા મેળવી અને આપણને આ વાત સમજાવી છે ને કે આ વાત દરેકને સમજાવી. આ પૃથ્વી આકાર વખતી થાય, પાતળી વખતી થાય, પછી દોઈ
પેલા પીળી થાય ને ક્યાં પીવું ધોળું દેખાય એવું નથી. પણ સમજવા માટે આટલું છે કે ભગવાનનું આ ધ્યાન છે, અને ધ્યાને કરીને મૂર્તિ જેમ પતંગને બધું વાત કરી છે એમ ભગવાનની મૂર્તિ બહાર ધારવી અને હૃદયમાં આત્મામાં ધારવી, અને એમાં છે તે એ ધ્યાન છેલ્લા 31 અંગુષ્ઠ જેવો એવું બધું બતાવ્યું. તો આ વચનાવત મહારાજે એવું વાત કરી કે એટલે એકદમ બધા સમજાય. એટલા માટે આ ગભરાવા જેવું નથી. આ તો એક ધ્યાનની વસ્તી છે, ધ્યાનની વાત છે. મહારાજ આપણી વસ્તી છે એ વસ્તી માય છે અને જગત ન વરેલી છે એવું એકાદશીનું આજના વચનામાં લખ્યું. અને ભગવાનની વસ્તી છે એ નિર્ગુણ છે, ધીર છે અને ભગવાન ને વરેલી. જયારે પેલો અહંકાર આવ્યો ત્યારે કહ્યું ને, અહંકાર કે મને ભાઈ કે પણ તો મારા તો નિયમ છે, મને જીતે ન ભરું. વસ્તી જાણતી હતી કે આ તો મને કઈ જીતે ઉછે નહીં, એટલે પછી એને વરવા પણ ઉછે નહીં. વસ્તી જાણતી પણ પેલાનો મોહ હતો એટલે એને નથી ખબર. એ માયાનો દિવસ, અજ્ઞાની દિવસ. અને આ વસ્તી તો ભગવાનની હતી એટલે એ તો નિર્ગુણ જ હોય ને, દિવ્ય જ હોય ને. એટલે પછી એના સાથે લડાઈશું પણ એને જીતી લીધો, મારી અહંકારને માર્યો અને ભગવાનને રાખ્યા. ભગવાન રાજી છે. ભગવાન કહેતી હા છે તે અહંકારને જીતો બહુ, એટલે ભગવાનને તો અહંકાર નથી, બધું કશું નથી. એમની વર્તી તો નિર્ગુણ છે, પણ આપણને નિર્ગુણ કરવા માટે આપણી વર્તીને આપણને આ થશે ભગવાનનો સંબંધ કરાવવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે મહારાજ પોતાનું નિશ લઈને આપણને વાત કરે. એટલા સારું નિષ્કુળાન સામે આખો ભક્તિ વિવાહ લખ્યો છે. એમાં 19 કે 20 પદ લખ્યા ધોળના. એ આપણને રાગ છે બધા ધોળ, પણ રાગ બધા ધોળનો નોખોનો. એ છે તે વગર છે તે રાગની શિક્ષા વગર અને કોલેજમાં જ્યાં વગર દોષીઓ ના આવડે. એ ફટાણા વિવાહ વાજનમાં ગાય એ રાગ ના બધા એને બેસી જાય તો રાગ વગર શીખે. અને આપણે એ વાંચવા જઈએ તો એ રાગ નથી આવડતા. એ મહારાજે જયારે ગઢડાથી પેલું કયું ગામ આવે ત્યાં શાંતિ લેવા ગયા. ત્યાં વિવાહ વાજન ભક્ત ચિંતામણીમાં વાત લખી છે ને, ત્યાં વિવાહ વાજન હતા. એ તો વિવાહના કેમ્પમાં બધા આવી ગયેલા, તે કઈ ભાન ન મળે, ફટાણા બોલે અને એ તો મશ્કરી હાથી ઠેકડી. આવું મહારાજને ગમે નહીં. મહારાજ ત્યાં તો શાંતિ લેવાય ઉઠવું જ વેચ્યો અથવા શાંતિ થઈ. મહારાજ પછી એથી અટવાણા ગુજાણા હાલો પાછા. પછી આ હરિભક્તો આધાર સજાર બધું કહેવા માંડ્યા. મારે કે અત્યારે નહીં રોકાઈ, અત્યારે તો અમારું મન ઉપડી ગયું. આ બધું આ સત્સંગ શું? એ મહારાજ જ્યાં વગર પછી કાગળ લખ્યા. અમારા હરિભક્ત હોય સત્સંગી એને વિવાહમાં જવું, કર્મયોગી હોય એને વિવાહમાં જવું તો ફટાણા કે એવું ન બોલવું. અને ભગવાનના સંબંધના ગીત ગાવા એ આ એમાં લગાવ્યું. એ નિષ્કુળાનથી એ ગીત ઉભા કર્યા અને એ ગીત ગાવાનો ઓર્ડર. અને સાહિત્ય યોગી હોય એને તો જવું જ નહીં વિવાહ વાજનમાં, કારણ કે પણ મન થઈ જાય અને બધું સાહિત્ય પાર પડે નહીં. એટલે એને તો મને જ કર્યું કે એને ક્યાંય વિવાહ વાજનમાં જવું નહીં. અને કર્મ યોગીને જવું તોય પણ આવી રીતે કીર્તન ભજન બોલવા ભગવાનના સંબંધ વાળા. આવું મહારાજે લખ્યું. તો જ ભગવાનનું ભજન થાય, ભગવાનનું ભક્તિ થાય રે. નકર ચિત્ર ભાનુના ગોળે પાદુગ્રસ્તાસન થઈ જાય. સાચ યોગી નહીં મન થઈ જાય તો બધું ભારે ઠઠાવો. એટલા સારું મહારાજ કહે છે કે આ પછી 8નું વચનાવાદ મહારાજ આપણને ભગવાનનું ધ્યાન કરવાનું. જય મહારાજ બધાઓ. જો મહાપુજન શું
મુખ્ય મહારાજ જુઓ વાપરો. લાળને ઠેકાણે મૃત્યુ છે તે દ્વારા કરીને ધ્યાનનો કરનારો જે યોગી તે ક્યારેક તો ભગવાનના સ્વરૂપ સંગાથે સંલગ્ન થઈ રહે છે ને ક્યારેક તો અંતઃકરણ વિશે રહે છે ને ક્યારેક તો અંતઃકરણ ને ભગવાન તેના મધ્ય રહે છે. એમ વર્તતા થકા પૃથ્વી તત્વ પ્રધાન એવી જે પીળી વૃત્તિ તે જયારે જળ તત્વ થાય ત્યારે શ્વેત જણાય ને જયારે અગ્નિ તત્વ પ્રધાન થાય ત્યારે રક્ત જણાય ને જયારે વાયુ તત્વ પ્રધાન થાય ત્યારે લીલી જણાય ને જયારે આકાશ તત્વ પ્રધાન થાય ત્યારે શ્યામ જણાય. પછી પંચભૂત નું પ્રધાનપણું મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે. જ્યાં સુધી પેલા લોયાના 15મું ને લોયાના 15માં વાત લખી ધ્યાન. લોયાના 15માં તે આત્મદર્શન થાય છે તે ઇન્દ્રિયો દ્વારા જેટલો લક્ષ્ય થાય તે આત્મદર્શી કહેવાય, પણ એ પૂર્ણ આત્મદર્શી કહેવાય નહીં. કેમ? તેને આ તત્વોનું આવરણ છે. એના ઉપર દ્રષ્ટાંત જોયું કે કાચનું વાસણ હોય, કાચની ભૂંગળી હોય તો કાચની ભૂંગળી લાંબી સીધી હોય તો એની અંદર પ્રકાશ એ સીધો દેખાય, વાંકી હોય તો એનો અંદર પ્રકાશ એ વાંકો દેખાય. એમ છે તે એ આવરણ છે, એના આધારે આ તે પ્રકાશ દેખાય. એમ ઇન્દ્રિયો દ્વારા જેટલો લક્ષ્ય થાય, ઇન્દ્રિયો દ્વારા જેટલું આત્માનું આપણે જાણવું જ્ઞાન આવે એ અધૂરું છે. આત્મજ્ઞાન, આત્મ સ્વરૂપ, આત્મદર્શન પૂરા નથી. એ આ ઇન્દ્રિયોનું આવરણ છે. એને લઈને એને આત્મદર્શી કહેવાય પણ સંપૂર્ણ કહેવાય નહીં. એમ મહારાજે લોયાના પદમાં સમજાયું. અને જયારે એને તે આ આવરણ ટળી જાય છે ત્યારે આત્માનું સ્વરૂપ યથાર્થ સમજાય. આત્માને જેમ છે એ આવરણની આ વાત કરે મહારાજ કે આવી રીતે આપણે આવરણ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અંતરમાં એ આવરણો છે. એ આવરણ જેમ જેમ ભેદાતા જાય તેમ તેમ છે તે આત્માનું સ્વરૂપ આપણને સ્પષ્ટ સમજાતું જાય. સંપૂર્ણ આવરણ ભેદાઈ રહે ત્યારે સંપૂર્ણ આત્માનું જાણવું, આત્માનું સાક્ષાત્કાર થાય. એમ મહારાજ આપણને આ વસ્તુ સમજાવે. એટલે આ ધ્યાનની વાત છે. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું ત્યારે મહારાજ એટલા સારું કીધું ને કે બ્રહ્મરૂપ થઈને અક્ષરરૂપ થઈને ધ્યાન કરવું. અને દેહ ભાવ હોય ત્યાં સુધી ઘનશ્યામ સ્વામી બેઠા ના ત્યાં જગ્યા ને ધ્યાન કરવા ત્યારે પેલી ભેંસ આડી આવી સાંજરી અને ગુણાતી સ્વામી અંદર પકડ્યું. મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા હતા ત્યારે પછી કૂતરી આવે તો પેલી તુંબડી ઉપર નજર તે ગોટી આમ કરે. મહારાજે પછી જે મુક્તાનંદ પૂછ્યું, મહારાજ કે આ ધ્યાન નિર્ગુણ કે સગુણ? ત્યારે મહારાજ ધ્યાન તો નિર્ગુણ કહેવાય પણ હવે તો આ ગુણ ક્યાંથી જ આપે? મહારાજ આ હગડ મુક્તિ નથી અને આ તુંબડી ભરાવે પછી શું કરવું છે આમ કરે. ત્યારે મુક્તાનંદ સ્વામી તો બહુ સરળ ને સાધુતાની મૂર્તિ અને મહારાજના રીતે એક આત્મબુદ્ધિ મહારાજ આગળ વાત કરી. એટલે મહારાજ કે જ્યાં સુધી ગુણનો ભાવ છે ત્યાં સુધી જેમ પાણીમાં તુંબડું બોળીએ અને તુંબડાને વજન ઉપર રાખીએ ત્યાં સુધી તુંબડું અંદર રહે અને હાથનું વજન લઈ જઈએ એટલે ઉછરીને બહાર આવે છે. એમ આપણને જ્યાં દેહનો ભાવ છે ત્યાં સુધી આપણે ધ્યાનમાં બેસીએ તોય પણ આપણું મન ઉછરીને બહાર આવે અને વૃત્તિ આપણી બીજે જાય અને બ્રહ્મરૂપ થયા વગર આપણી વૃત્તિ સ્થિર થાય નહીં. નિર્ગુણ આપણી વૃત્તિ થયા વગર પછી ભગવાનનું ધ્યાન થાય નહીં. જ્યાં સુધી નિર્ગુણ વૃત્તિ ન થઈ હોય, તત્વનું આવરણ ન થયું હોય ત્યાં સુધી ધ્યાન કરવા બેસીએ તોય પણ છે તે ધ્યાનમાં બીજું તીખર, બીજા વિચાર, બીજું વાયુ ઉભું રહે. એટલા સારું મહારાજ તે નિર્ગુણપણે બ્રહ્મરૂપ થઈને, અક્ષરરૂપ થઈને ભગવાનનું ધ્યાન કરવું અને ભગવાનની ભક્તિ ઉપાસના કરવી. અને એટલા સારું લોયાના હાથમાં શબ્દ મૂક્યો કે બ્રહ્મરૂપ થયા વિના ભક્તિનો અધિકાર નથી. અધિકાર તો નથી છે પણ છતાં અધિકાર ભોગવી ન શકાય. આપણને કરોડ રૂપિયા મળ્યા
પણ એ જીરવવા એ કઠણ પડે, એને હાથવા કઠણ પડે. એમ સદ્યા એવું આપણે ધ્યાન કરવાનો અધિકાર નથી એમ નહીં, પણ તમારા દેહ ભાવ છે ત્યાં સુધી તમે અધિકાર ભોગવી નહીં. હા, અધિકાર ખોઈ નાખશો. સત્તા આપી પણ આવડત ના હોય તો પછી ગુમાવી સત્તા. એ કે મારા શું કહેવું જો પંચભૂત નો પ્રધાનપણો મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે. જો પ્રકાશયુક્ત એટલે શું? જ્ઞાન દેખાય, અસલામાં બધું દેખાય એ પ્રકાશ, એ જ્ઞાન. ભડકોમાં શું ગુણાજી સ્વામી કીધું કે ભડકો જોવો, ભડકો નહીં પણ જ્ઞાન રૂપી પ્રકાશ અને અજ્ઞાન રૂપી અંધારું. માયાનું તમ શું છે? અજ્ઞાન. એ માયાનું તમ છે કે માયામાં આપણને કાંઈ ભૂજાય નહીં, એ અજ્ઞાન. એ આ દિશા સર્વભૂતાંગ શ્લોકનો ભાવાર્થ જ છે ને. હા, જીવ પ્રાણી માત્ર સુતા છે એટલે સુતા છે એટલે શું કે પોતાનું કર્તવ્ય પોતાનું ભાન ભૂલ્યા છે એટલે સુતેલા છે. નકર તો કઈ સુતા નહીં. એટલો રાત ને દાડો સામે રાત ને દાડોમાં છે જાગ્રત. આમ તો જાગતા છે પણ પોતાનું ભાન ભૂલ્યા છે, પોતાનું કર્તવ્ય ભૂલ્યા છે એટલે ગયેલા છે. અને જે જાગ્યા છે એને ભગવાનનું, આત્માનું અને કર્તવ્યનું, મનુષ્યના કર્તવ્યનું ભાન છે. જો રાજન તમારા હાર વાત શાંતિ રાખી પછી શું કે મારા પંચભૂત નું પ્રધાનપણો મટીને વૃત્તિ નિર્ગુણ થાય ત્યારે અતિશય પ્રકાશયુક્ત જણાય છે અને ભગવાનના સ્વરૂપને આકારે થાય છે. ભગવાનના સ્વરૂપના આકાર થાય. જો આપણી વૃત્તિ ભગવાનના સ્વરૂપના આકાર થાય છે. 51 જેવું જ છે ને શીતલ. એની અંદર પુરુષોત્તમ આકાર થાય છે ત્યારે પુરુષોત્તમનો નિશ્ચય થાય છે. ત્યારે પુરુષોત્તમના આકારે થયા પછી નિશ્ચય થયો તો આકાર થઈ ક્યાંથી? નિશ્ચય પહેલો કે આકારે વર્તી પહેલી? પણ સદે પેલું છેલ્લાનું બીજા વચનાત્મ શબ્દ છે કે જયારે એનો સત્સંગ થાય છે ત્યારે વિભ્રાંત થાય છે. એ વિભ્રાંત થાય છે એ પુરુષોત્તમ આકાર વર્તે ત્યારે સાથે એને પુરુષોત્તમનો નિશ્ચય સંબંધ થઈ જાય. પુરુષોત્તમ આકાર જેમ સાથે લોભીઓ એને ધન આકાર વર્તી થાય, ધન જ દેખાય. એમ પુરુષોત્તમ આકાર વર્તી થાય ત્યારે પુરુષોત્તમ દેખાય. તો પછી નિશ્ચય થાય કે આ પુરુષોત્તમ. કે ત્યાં સુધી આ જે આપણા નિશ્ચય કર્યો છે એ એટલે શૈલાના હત્યાના પ્રમાણે કે આ 51 પ્રમાણે કે આપણે જો એ નિશ્ચય નથી થતો અને નથી કરતા તો એ નિશ્ચય તરત વાર લાગે. એવો દેશ કાળ સ્તુતિ કરતો એ નિર્ણય કરવા માટે. તો ઈશાનું શું કારણ છે કે આ શાસ્ત્ર પ્રમાણે યથાર્થ નિશ્ચય નથી થયો. એ મહારાજે સારંગપુરનું 13 વચનાવતનો શબ્દ આપ્યા કે શાસ્ત્રે કરીને જે નિશ્ચય થાય તે નિશ્ચય. અને અત્યારે એમ કીધું કે આવી જાતના જે સંત 5 વટમાં એને ભગવાનનો સાક્ષાત સંબંધ છે એના વચ્ચે કરીને જે નિશ્ચય કરી એનું નવું નિશ્ચય. આ બે વાત છે. પણ શાસ્ત્રનું પ્રમાણ આપ્યું સત્પુરુષનું પ્રમાણ. અને શાસ્ત્ર સત્પુરુષના વચ્ચે કરીને જે નિશ્ચય થાય એ નિશ્ચય સાચો. એ લોયાના 5 શબ્દ એનો મૂકો કે શાસ્ત્ર સત્પુરુષનો સદવિચાર. આ 3ની જરૂર છે કે 1ની જરૂર ચાલે કે ના 3ની જરૂર? તો 3થી શું અમુક કે શાસ્ત્ર છે એ નિશ્ચય ઓળખાવે. ભગવાનને સત્પુરુષને શાસ્ત્રથી ઓળખાય. શાસ્ત્રમાં બધું લખ્યું એમના સાથે રૂપ ગુણ વિષય લક્ષણ બધું સામર્થ્ય બધું લખ્યું. એને કરીને આપણને સત્પુરુષ ઓળખાય છે. શાસ્ત્રે કરીને ઓળખીએ એ સાચું. મનના ધારે કલ્પના એક જ કરી હોય એમાં ઠેકાણું ન હોય. એ મહારાજે પેલા 52ના વચનાર્થમાં લખ્યું પ્રથમના, અને આ વર્તનના બીજામાં લખ્યું 4 શાસ્ત્રે કરીને જાણવા માટે. અને એક શાસ્ત્રે કરીને જાણે પા જ્ઞાની, 2 શાસ્ત્રે કરીને જાણે અડધો જ્ઞાની, 3 શાસ્ત્રે કરીને પૂર્ણ જ્ઞાની, 4 શાસ્ત્રે કરીને જાણે તો પૂરો જ્ઞાની. અને શાસ્ત્રનું પ્રમાણ લીધા વગર મનની કલ્પના એ નિશ્ચય કરે તો કેવો કલ્પિત થઈ રહે. એ મહારાજ વાત કરી.
આ પ્રમાણે નિશ્ચય નથી હોતો દરેકનો, એટલે નિશ્ચયનો ઠાર રહેતો નથી. ઘડીકમાં મનુષ્ય ભાવ આવે, ઘડીકમાં વળી જીવ ભાવ આવે, ઘડીકમાં નાસ્તિક થઈ જાય, ઘડીકમાં ભાગીએ જાય ઘર ભેગો. ભગવાન ભગવાન કરતો હોય પણ ભગવાનનું ઠેકાણું ના રહે. જો આવી રીતે તે સમજણે કરીને દ્રષ્ટા ન કરી હોય તો. એટલા માટે મહારાજ આપણને આ અંગ બાંધે છે. અંગ બંધાયા વગર કે તે ઠા રહે નહીં. એટલે મહારાજ આ શબ્દનું અંગ બાંધે છે, ઘર બાંધે. એટલે શબ્દ કરીને આપણા જીવમાં દ્રઢતા કરાવે. અને આવી રીતે જો તે દ્રઢતા થાય તો પછી એને દેશકાળ ન લાગે. અને દેશકાળ લાગે છે તે આવી રીતે નિશ્ચય નથી કરેલો યથાર્થ, એટલે દેશકાળ લાગે. મારે કે હિન્દુ મટીને મુસલમાન થઈ જાય તોય પણ આ નિષ્ઠા ન જાય, સમજણ ના જાય. મારે કે હિન્દુવાણી હોય અને મુસલમાની થઈ જાય તોય ઉપાસના આ નિષ્ઠા ભગવાનની ના જાય. અને ભગવાન ને સાથે હિન્દુ મટીને મુસલમાન થાય એટલે ભગવાન કલ્યાણ ન કરે એવું નથી. એમાં જે વચ્ચે પવિત્રપણે રહેવું એ વચનાવત પાછું અમદાવાદનું બીજું નાય ધોઈ પવિત્ર થઈને ભગવાનની પૂજા કરવી, તેથી દેહ કરીને એકલું સોતો છે એ શ્રેષ્ઠ છે. એમ કમતો દેહના ભાવ છે ત્યાં સુધી 18 ફેર નાય દાડામાં તોય પણ નાયાના નથી, નાયા વગરનો. કારણ કે આ અંતર શુદ્ધિ છે, આ બાર શુદ્ધિ. ગુણાતી સ્વામીના એમની વાતોમાં શબ્દ લખ્યા મારે ગુણાતી સ્વામી કે 4 પ્રકારની શુદ્ધિ છે અને 4 પ્રકારનો સત્સંગ છે. એમાં 4 પ્રકારની શુદ્ધિમાં દેહની શુદ્ધિ છે. એને તમે જ્ઞાન કરો તો દેહથી જ્ઞાન, દેહને જ્ઞાન ન થાય. એને તપ કરો તો દેહની શુદ્ધિ નહીં થાય. એને તમે નવધા ભક્તિ કરીને પણ સાથે દેહની શુદ્ધિ નહીં થાય. પણ દેહની શુદ્ધિ કરવા માટે આ સ્નાન વિધિ છે. જળની જરૂર છે. તમે હવા ઉઠો એટલે તમારું શરીર ગંધાય, એને પરસેવો વળે, જૂ થાય, એમાં હવા પડે, ગંધાય, પોતાના રોગ થાય, બધું થાય. અને આ પવિત્ર દેહ છે. એના માટે પાણીની જરૂર છે, અપેક્ષા. અને પછી ઇન્દ્રિયોની શુદ્ધિ કરવી હોય તો એ નાવાથી નહીં થાય. પાણીમાં 24 કલાક પડી રહો પણ ઇન્દ્રિયો શુદ્ધ ના થાય. એને આ ઇન્દ્રિયોને તો નિયમ જોઈશે. એના નિયમો છે, એ નિયમો એમાં એને રાખવી પડે કે આંખે કરીને જોવું નહીં. કે જોવું નહીં શું? જગત, ભગવાનના સંતને જોવા, એના દર્શન કરવા, ઠાકોરજીના દર્શન કરવા. એવી રીતે એની શુદ્ધિ કરવા માટે એટલા નિયમો આવે. કાને સાંભળવામાં, જોવામાં આંખે, એમ સાથે આ મહારાજે જે નિયમો ઇન્દ્રિયોના લખ્યા છે એ નિયમોમાં ઇન્દ્રિયોને પ્રવર્તાવે અને નિયમો રાખીને એને એના વિશે ભોગવે તો એને સત્ય શુદ્ધિ થાય ઇન્દ્રિયોની. બાકી નાવાથી ઇન્દ્રિયોની શુદ્ધિ નહીં થાય. અને અંતઃકરણની શુદ્ધિ કરવી હોય તો નાવાથી એ ન થાય, નિયમથી એ ન થાય. પણ અંતઃકરણની શુદ્ધિ છે એની ભગવાનની નવધા ભક્તિ અને ભગવાનના લીલા ચરિત્રમાં મનને કૂચવવું. એ વાત લખી મહારાજ અર્જુનામાં કે જો તમારે અંતઃકરણની એટલે મનની શુદ્ધિ કરવી હોય તો નવધા ભક્તિમાં જોડી દેવા. અને આત્માને શુદ્ધ કરવો હોય તો જળથી એ નહીં થાય, નિમેથી એ નહીં થાય અને નવધા ભક્તિથી એ નહીં થાય. પણ એ તો જ્ઞાનની જરૂર પડશે. એને એના સ્વરૂપનું ભાન કરાવવું, જ્ઞાન આપવું, એનાથી આત્માની શુદ્ધિ થાય. માટે આ 4 પ્રકારની શુદ્ધિ જોઈએ. એકલી શુદ્ધિ ન ચાલે. નળ રાજા હતા તો નાવામાં પાણી ક્યાંક કોરી રહી, તો કળજુગ એથી બેઠો. માટે દેહની શુદ્ધિ પણ જોઈશે તો જ અંતઃકરણની શુદ્ધિ થશે. અને અંતઃકરણની શુદ્ધિ હશે તો ઇન્દ્રિયોની શુદ્ધિ હશે તો જ અંતઃકરણની થશે પછી. અને અંતઃકરણ જીવની શુદ્ધિ હશે તો અંતઃકરણની શુદ્ધિ હશે, દેહની અંતઃકરણની.
તો જ આત્માની શુદ્ધિ થશે. કારણ કે અણુ કર્મ છે. જરાક શીડું પડ્યું તો પછી ગાળાવાટ પડી જવાની, નેર પડી જવાની. એટલે મહારાજજી એ બધી એની જરૂર છે. સત્સંગ પણ એ પ્રમાણે જ લખ્યો. દેવનો સત્સંગ 4 આની છે. આ કંઠી પહેરવી, તિલક ચાંદલા કરવા, નાવું, એ બાહિક જે પૂજા કરવી, એ 4 આની સત્સંગ કહેવાય. એ 16 આની સત્સંગ નથી. એ તો ઇન્દ્રિયો નિયમ આવે, ઇન્દ્રિયોના નિયમ પાડે તો 8 આની સત્સંગ. નવદા ભક્તિમાં મનને જોડે તો 12 આની સત્સંગ. આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કરે તો સંપૂર્ણ સત્સંગ કયો? 39. આ રીતે સંપૂર્ણ સત્સંગ આત્મા પરમાત્માનું જે જ્ઞાન અને એનો વેગ લગાડવો, એને મારે કે અમે સત્સંગી કહીએ એવો શબ્દ પણ મૂક્યો મહારાજે. પણ તે એવો સત્સંગ પૂર્ણ ન થયો હોય અને જ્યાં દેહનો સત્સંગ એકલો જ હોય ત્યારે આથી 12 ગામ જાય પૂજા પડી રહે અને નાવું ધોવું એ પડી રહે અને બધું મેલી જશે. કારણ કે એકલો દેહનો સત્સંગ છે, બીજો અંતરનો ઇન્દ્રિયોનો નથી, જીવનો નથી. એટલે એને જીવનો સત્સંગ હોય તો ભલે એને કાકપુરાણ જાય, બલુચિસ્તાન જાય, બોમ્બાસા જાય, તો પણ એ સત્સંગ મોડો પડે નહીં. એ લખી સમજાય અને એ સત્સંગ ગાછી જાય ને કે કાચો પોચો હોય તો ગાછી. ગોપાલ સ્વામી બોલ્યા કે ગુણાતી સ્વામીનો સત્સંગ તો સમુદ્ર જેવો અને અમારો સત્સંગ તો વહકા જેવો. વહકાનું પાણી ઉપરવાસ વરસાદ હોય તો ચાલુ, પછી બંધ. એવા પુરુષનો જોગ હોય તો આપણો સત્સંગ રહે, અને જો આવો સત્સંગ હોય તો બીજાનો જોગ કરાવે. એનો તો ના મળો પડે. ભલન ત્યાં આફ્રિકે ગયો તો એ જગાવે, ભલન ગમે ત્યાં જેવો હોય પ્રદેશમાં તો અહીંયા પછી જાગ્રત કરે. પણ એનો સત્સંગ જાય નહીં, મોડો ન પડે, અને પેલાનો મોડો પડે. તો શું કહે મહારાજ? જેમ દેવને પૂજવાને તત્પર થાય, જો દેવને પૂજવાને જે તત્પર થાય, દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે, હા, ત્યારે તેની પૂજાને દેવ અંગીકાર કરે છે. તો નહીં ધોઈને પવિત્ર થઈને શું કહે છે કે બ્રહ્મરૂપ થાય, અક્ષરરૂપ થાય, આત્મારૂપ થાય. કારણ કે ભગવાન બ્રહ્મરૂપ છે, આત્મારૂપ છે, ચૈતન્ય છે, જીવ છે, નિર્ગુણ છે. તો આ આત્મા પણ એવો 3 ગુણના ભાવથી, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એવા ગુણ છે બધા. એ ગુણના ભાવથી સત્વગુણમાં આનંદ ગુણ પાછા. એકલો એક સત્વગુણ એટલે એકલો નહીં, પણ સત્ય, સૌ, અહિંસા, ભ્રમચર્ય, 39, 64 ને બધી કેટલાય ગુણ લખ્યા. સત્વગુણમાં પાછા ગુણ લખ્યા અને રજોગુણમાં પાછા ઘણા ગુણ લખ્યા. એમ તમો ગુણમાં ઘણા લખ્યા, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, હિંસા. એમ તો એ 3 ગુણના એટલે બધા એ ગુણોથી રહિત થઈને આત્મારૂપ થઈ, અક્ષરરૂપ થઈને, બ્રહ્મરૂપ થઈને જો ભગવાનની સેવા પૂજા કરે તો નહીં ધોઈને પૂજા કરી કહેવાય. એવું અમદાવાદના બીજામાં મહારાજે સમજાયું, એવું આમાં પણ વાત કરી. કેમ? બે રચનાનો અભિપ્રાય એ આવ્યો ને કે નહીં ધોઈને પવિત્ર થઈ ભગવાન દેવ જેવો થઈ અને પૂજા કરે તો દેવ અંગીકાર કરે છે. એટલે દેવ જેવો શું થવાનું કે આવી રીતે નિર્ગુણ થવાનું, મારા દેહના ભાવે રહિત થવાનું. એટલે એમાં પેલા 3 ગુણ આવવા જોઈએ. દેહ શુદ્ધિ, મનની શુદ્ધિ, ઇન્દ્રિયોની શુદ્ધિ, બધી શુદ્ધિ થાય તો ભગવાન આપણી ભક્તિ અંગીકાર કરે, એવા અંગીકાર કરે. જો શું કહે તેમ પરમેશ્વરને વિશે વૃત્તિ રાખતો હોય તેને પણ સાંખ્ય શાસ્ત્રની રીતે કરી જો સાક્ષાત સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહથી પોતાનું સ્વરૂપ ન્યારું જાણીને એ જ મહારાજ વાત કરે છે. બીજું તો કેવળ આત્મરૂપ થઈને પરમેશ્વરના સ્વરૂપને વિશે વૃત્તિ રાખવી. પછી એમ વૃત્તિ રાખતા રાખતા જયારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય, આપણી વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થાય એટલે ભગવાન આકારે વર્તી થઈ જાય. જેમ સજે ધન વાળાનું ધન આકારે વર્તી થઈ જાય એમ આપણી આ પુરુષોત્તમ આકારે વર્તી થઈ જાય. એમ એ જ દેખાય. ગોપીઓના ગુણી, ગોપીઓની એવી વર્તી હતી, જ્યાં જોઈએ ત્યાં કૃષ્ણ, બીજું કાંઈ ના દેખાય. હા, જયારે એ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય તે જ ધ્યાન કરનારા યોગી નિંદ્રા યોગીને નિંદ્રા કહી છે.
પણ સુષુપ્તિમાં લીન થવું એ યોગીને નિદ્રા હોય નહીં. યોગી છે એને આવી આપણે આ જગતના જીવને નિંદ્રા છે એવી નિંદ્રા ન હોય, પણ કે છે કે ભગવાનની મૂર્તિની સમૃદ્ધિ સહિત ભગવાનને સંભાળતા સંભાળતા હતા, સ્વામીને સંભાળતા સંભાળતા આપણે નિંદ્રામાં જઈએ એટલે એ યોગ નિંદ્રા છે. અને ત્રણેય અવસ્થામાં ભજન થવાનું લખ્યું છે. યાદ લખ્યું જાગ્રતમાં ભજન થાય અને સ્વપ્નમાં થાય અને સુષુપ્તિ. એ છે તે સારંગપુરનું છઠ્ઠું વચનાવત. પ્રત્યેક અવસ્થામાં બધી અવસ્થાઓ કેમ રહી છે એના નિરૂપણમાં આ વાત સમજાય અને એમાં આ વાત કરી છે. એક અવસ્થામાં બે અવસ્થાઓ શું કહે છે? સુષુપ્તિમાં આપણને જાગૃત કે સ્વપ્ન કેમ વર્તી કહેવાય? તો આ કે આપણે સુતી વખતે મહારાજને સ્વામીને સંભાળતા સંભાળતા સુષુપ્તિમાં જતા રહીએ એ યોગ નિંદ્રા. પેલી જગતના જીવની નિંદ્રા જેવી એ નિંદ્રા કહેવાય નહીં. અને જયારે સ્વપ્ન સુષુપ્તિમાંથી જીવ જાગૃતિમાં કે સ્વપ્ન આવવા થાય ત્યારે પણ સમૃદ્ધિ સહિત આવતો. આનું નામ સુષુપ્તિમાં પણ ભગવાનમાં વૃત્તિ રહી કહેવાય અને ભગવાનનું ભજન થયું કહેવાય સુષુપ્તિમાં જ. એમ કે મહારાજ તો શું કહેતું? એ ધ્યાન કરનારા યોગીને નિદ્રા કહે છે, પણ સુષુપ્તિમાં લીન થવું એ યોગીને નિદ્રા હોય નહીં. હોય નહીં. ઇતિ વચનામૃતમ એ પ્રમાણે વર્તાલ પ્રકરણનું 8મું વચન. સ્વામીએ વાત કરી છે, વર્તમાન હણી શુદ્ધ રાખે તો ઠીક રહે, નહીં તો ઝાંખો પડી જાય. માટે આ માર્ગે ચલાય એટલી જ બુદ્ધિ જાણવી. તુલસી સોનર ચતુર હે રામચરણ લેલી, પરધન પરમ નારણ કો વેશ્યા બહોત પ્રવીણ. કેવું કીધું લ્યો? વેશાન પારકું ધન પડાવવું એ તો એ નહીં આવડે ને. પુરુષને વચ કરે જોઈએ એટલું ધન આપી દે. અને વકીલ ને એવું, વકીલ ને એક કલમ ના ગોદે લાવો 5,000 તો આ ખૂનમાંથી બચાવી જાઓ. 5,000 ફી માગે દઈ દેવી પડે ને. આપણે હાપટમાં આવે ક્યાં જવું? તો એના હોય કલમ ના ગોદે લઈ લે પૈસા લાવો. એટલે મારે કે ધન પૈસા પડાવવા એ તો વકીલ નહીં આવડે, વેશા નહીં આવડે. પણ પર ધન પર મન હરણ તું વેશા બહુ પડે. પણ શું કીધું પછી? એ પછી શું આવ્યું? શું કે છે? તુલસી સોનર તુલસીદાસ કે રામચરણ લેલી એટલે શું કે ભગવાનમાં જેની વર્તી છે અખંડ 24 કલાક ભગવાનમાં જેની વર્તી છે, ભગવાનનું મનન ચિંતન છે અને એના જોગમાં એના સંબંધમાં જે આવે એને પણ અંતર્વર્તી કરાવી દે ભગવાનમાં. એ ચતુર્ધ, એ ડાયો, એ બુદ્ધિવાન. તુલસી સોનર ચતુર હે રામચરણ માં લેલી, પર ધન પર મન હરણ કોઈ વેશા બધ. અને જે છે તે આ પૈસાનું આ બધું વ્યવહારનું છે એ તો દરેક ના આવડે, એમાં કોઈને શીખવાડવું પડે નહીં. પણ આ કરવું ભગવાનમાં વૃત્તિ રાખવીને ભગવાનમાં વૃત્તિ રખાવી એ કરવું અઘરું. એ ચતુર, એ ડાયો, એ બુદ્ધિવાળો. હા એમ કે માટે ઇન્દ્રિયારામ ક્યાં અને આત્મારામ ક્યાં? સત્સંગી જેવો તેવો હોય પણ મોટા પંડિત ને પ્રશ્ન પૂછીને ઉભો રાખે. હા સમને દમ શું જો ખબર ના પડી પંડિત પેલા મહાત્માને. સમ એટલે કે શું? વઘાર કરે સમકાળો. દમ શું કે શ્વાસ કરે આ દમ. ખબર ના પડી કહો સહન કરવું, દમન કરવું ઇન્દ્રિયોનું એ ન ખબર પડી. અને આવું સમજ્યા. સ્વામી સભા જીતી ને, સ્વામી શું સભા જીતી હતી? હા કારણ કાર્યનું પૂછ્યું. કારણ શું? કાર્ય શું? તો ખબર ના પડી તો સ્વામી ઉત્તર કર્યો કે
કાર્ય કારણ ભગવાન છે, કાર્ય એનું અનંત કોટી બ્રહ્માંડ છે. જેમ આ જીવ છે એનું આ કાર્ય છે અને જીવ કારણ. આ દેશનું કામ છે, જીવમાં કારણ છે અને એનું આ કાર્ય. એમ ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડનું જે સર્જન કરવું એ કાર્ય છે એમનું અને પોતે કારણ. એ સમજવું પેલા ના સમજાય બધા. સ્વામી ઉત્તર કર્યો અને હરિભક્ત કે કાયાનું કલ્યાણ કેમ થાય? પેલા મહાત્મા કે કાયાનું કલ્યાણ કરવા હાલો. ભાઈ કાયાનું કલ્યાણ તો બાજરાનો રોટલો દૂધ ખાય એટલે કાયાનું કલ્યાણ. પણ કલ્યાણ તો આત્માનું પૂછવાનું છે, આત્માના કલ્યાણની વાત છે. એ પેલા સત્સંગીના છોકરાએ કહ્યું કહો અને પેલા મહાત્મા ના ખબર પડી. કાયાનું અને અત્યારે હવીમ જ કહેવાય ક્યાંય જતા કાયાનું કલ્યાણ કરવા. ભજનમાં જ્યાં હોય ને મંડળીમાં, સત્સંગમાં અથવા ભજન મંડળીમાં ત્યારે કે ક્યાંય જતા કે કાયાનું કલ્યાણ કરવા. એમ હવે એમ જ સમજે. આત્માનું કલ્યાણ તો કોઈ સમજતું જ નહીં. એ તો આપણે આ સત્સંગમાં આટલી દિશા અને સમજતા થયા જે આત્માનું કલ્યાણ કહો. શું કહેવું જો સુરા ખાચરે એક બાવાને એક પ્રશ્ન પૂછ્યું છે, લઘુશંકા એટલે શું? કુછ ખાને પીને ત્યારે બાવો કહે કુછ ખાને પીને કી વસ્તુ હોગી. હોય એ વિંદિયારામ હોય તે કળાએ ને પીઠવડીના હરિભક્ત પૂજા પટેલના દીકરા રામજીને નાગરે પ્રશ્ન પૂછ્યું છે, છોકરા કાયાનું કલ્યાણ કેમ? ત્યારે રામજી એ નાગર ને બાજરાનો રોટલો ને દૂધ જમતો જોઈ કહ્યું છે, બાજરાનો રોટલો ને દૂધ ખાઈએ તો કાયાનું કલ્યાણ થાય ને જીવના કલ્યાણ ની વાત જુદી છે. એવા જગતમાં પ્રશ્ન પૂછે છે, માટે સમાગમ વિના પૂછતા પણ ના આવડે. સમાગમ વિના પૂછતા ના આવડે અને ઉત્તર ના આવડે, બે ના આવડે. સમાગમ વિના તો ક્યાંથી શીખે? તો ઉત્તર તો આવડે જ ક્યાંથી? માટે જયારે સત્સંગ ઓળખાશે ત્યારે કુસુમ નો ત્યાગ કરીને સત્સંગ કરાશે. સ્વામિનારાયણ હરિ સ્વામીએ વાત કરી છે, સંવત 1918 ના ભાદ્રવાવજી બીજને દિવસે સ્વામીએ સવારે વાત કરી છે, બહાર ગામના સત્સંગી સાધુના દર્શન કરવા સારું અહીં આવેલ છે ને અહીંના સાધુ ગિરનારના દર્શન કરવા જાય છે. ગિરનારના દર્શન કરવા જાય તો અહીંના સાધુ ગિરનાર જાય. એટલે સ્વામી કહે છે ને કે લક્કડકોટ નું હવ દર્શન કરે પણ નક્કી કરનારા કોઈ જોતું નહીં. એમ આ કાર્યમાં હવ લોભાણા બંધાણા લેવાના પણ કારણ રૂપી જે ભગવાન એમાં કોઈ જ બંધાતું નથી, ભગવાનને જાણતા નથી, ભગવાનનો વિચાર જ નથી આવતો. એમ તો શું કહેજો? એક બાવો વાડીએ રહેતો, વાડીએ ને ગામમાં જાતો રહી. વાડી વાળા અન્ન આપે તે ખાઈને બેસી રહેતો. વાડી વાળા ગામમાં વાત કરી છે, અમારી વાડીએ એક ભારે ત્યાગી આવ્યા છે, બહુ મહાત્મા મોટા તે ગામમાં તો આવતા જ નથી. પછી સૌ બાવાને દર્શને આવ્યા ને ગામ લોકે બાવાના બહુ વખાણ કર્યા. એટલે તે વાત રાજા પાસે ગઈ. પછી રાજા કહે ચાલો આપણે દર્શને જઈએ. તે સવારી સહિત વાંચતે કાઢતે ચાલ્યા. બાવો ઘડો ઝાડ ઉપર જોડા આ શું આવે ધામધૂમ બધું. તો એ બાબત ઝાડ ઉપર રાજા એ શેઠાથી ભાર્યો કે પેલો ઝાડ ઉપર કોણ છે? એ જ આપણે જેને જોવા જઈએ છે બાબત કર્યો. ત્યારે રાજા પાછો હોય કે આમાં શું હશે મારે? અમારા શાસ્ત્રી મહારાજ કહેતા એવું પેલા આફ્રિકાના આવે ને મુંબઈના બંદરે નિર્ગુણ સ્વામી બહુ ઉતાર્યા હતા. હાલો આમાંથી સ્વામી કે તું જાતું ઉતારજો બહુ. અરે સવારે સહેજ વાંચતે ગાતે ચાલ્યા. ત્યારે બાવે વાળવાને પૂછ્યું છે આ શું વાગે છે અને ગામમાં શું છે? તો કઈ ગામમાં અમે તમારા વખાણ કર્યા છે, તેથી રાજા સવારે સ્વતઃ તમારે દર્શને આવે છે. ત્યારે સવારી જોવા બાવો વડ ઉપર ચડ્યો. પછી રાજાએ વજીને પૂછ્યું છે ઓલા વડ ઉપર કોણ છે? તો કે તમે જેના દર્શને જાઓ છો તે બાવો તમને જોવા વડે ચડ્યો. ત્યારે રાજા કે આપણને જોવા ઊંચે ચડ્યો એમાં કઈ નહીં હોય, માટે પાછા વળો. પછી સૌને બાવાનો ભાર નીકળી ગયો. એમાં
તેમ આપણી વાત પ્રમાણે આપણું વર્તન નહીં હોય તો કોઈને ગુણ નહીં આવે. વાતે કરીને ગુણ આવ્યો હશે પણ વર્તન સારું નહીં દેખે તો આપણો ભાર નીકળી જશે. વાતો નિસ્વાદીની કરે ને સબડકા ભરતા હોય, દ્રવ્યનો નિષેધ કરે ને સાના પૈસા રાખે, તેનો ગુણ કેમ આવે? માટે વર્તન વિનાની વાતે સત્સંગમાં સમાસ નહીં થાય. કેણી મિશ્રી ખાને રેણી કાતારો, રેણી કહેને રેણી રહે એસા રાખો. મહારાજ એકલા પરમ ચૈતન્યાનંદ સ્વામી કીધું ને, મહારાજ પરમ ચૈતન્યાનંદ સ્વામી મહારાજ કે જાઓ ફરવા, પણ મહારાજ કઈ બોલતા આવડે નહીં, વાત આવડે નહીં, કરતા કશું નહીં. જાઓ તમારું વર્તન વાત કરશે. પછી ગયા તો જો કુશળકુમારભાઈ ને સત્સંગ થઈ ગયો, એમનું વર્તન જોઈ એવું છે. આ વજીબાન છું રામદાસભાઈ ગયા તો એમને ખાવાનું સાદું અને પૈસા ન દે નહીં, સ્ત્રીનો સ્પર્શ ન કર્યો. ત્યારે એને આશ્ચર્ય છું કે આવા સંતો વાતાવરણ આ મહાત્માઓની હું સેવા કરું છું, દર્શન કરું છું, પગે લાગીને બધું પૈસા ન દે છે, ખાવા પીવાનું પણ બધું. તો આ બધી સાધુ આશ્ચર્યકારી નવા ક્યાંથી આવ્યા? પછી વાત કરતા કરતા કે ભગવાન પ્રગટ થયા હતા આવા સંત માનસિક બનાયા મહારાજ. અને એવું ધર્મપુર કુશળકુમારભાઈ ને એવું આશ્ચર્ય થયું, કારણ કે ધર્મશાળા રાખેલી કે બાબા માત્ર આવીને ઉતરે, એને રોટલો આપે, સવારમાં હવના દર્શન કરી આવે અને પછી એવું બધું કરે. ત્યારે તો બાબા પગે આગળ દે, દર્શન કરવા દે, અને આ સાધુ ભાગ્યા પડી ગયું. તારે એને આશ્ચર્ય છું કે આવા બાબા આટલા વર્ષથી નથી જોયું, આ કોણ આવ્યું? પછી સમાજ પૂછાયું ત્યારે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે અને આવા 500 પરમહંસ કયા છે ત્યાગી, અને એવું કહ્યું. એટલે પછી અમને ભગવાન પ્રગટ થયા હતા. ભગવાન વગર પ્રગટ હોયા વગર આવા ભક્ત હોય એમ જાણી. અને પછી વજીબાને સત્સંગ થઈ ગયો, ધર્મ કુશળકુમારભાઈ ને સત્સંગ થઈ ગયો. એમ આ જે મહારાજે સત્સંગ પર્વત આવ્યો ત્યારે 500 પરમહંસ હતા, એને જે 108 પ્રકરણ ફેરવ્યા અને એવા તે સ્વતંત્રતામાં લીધા હતા. અને એમના વર્તન જોઈ અને ભલભલાના કાળજા ડગી ગયા. અને આ જૈનના સંતો હતા એ તપસ્વી બહુ વાત મૂકી નાખે અને આવું બધું નિયમ બહુ પાડે. તપ સારું, ઉપાસનામાં ઠેકણું નહીં, પણ તપ સારું એ એવું તપ પછી જોઈને જ આ જૈનમાં લોકો ભળે છે. એના સાધનને લઈને જ ભળે છે. નકર ભગવાનની ઉપાસનાનું નાસ્તિક મત છે, ઠેકાણું નહીં, પણ લોકોનો ગુણ તપનો. એમ આપણામાં પણ નંદ સાધુ હતા, એમના જે આ સાથે વર્તન એમના એને લઈને આ સંપ્રદાય વધ્યો છે. નકર જ્ઞાનમાં કોની દ્રષ્ટિ પડે? જ્ઞાન કોણ સમજે છે? આપણે નથી સમજી શકતા પૂરેપૂરું. આ ગામડામાં આ લોકો ક્યાંથી સમજે કહો? પણ મૂળ સદી આપણું આ નિયમ તપ અને એ સદી જોઈ અને લોકોને ગુણ આવી ગયા અને આ સત્સંગ વધી ગયો. અને જો અત્યારે છે એવું વર્તન મોડા પડ્યા તો સત્સંગ વધવો કઠણ પડ્યો. એટલો જળવવો જ કઠણ છે. જેટલો છે એટલો સાચો હોય કઠણ, એમાંથી ઓછું થતું જાય. અને જો છે આપણામાં જો વર્તન છે તો સમાજ થતો જાય છે અને આ વૃદ્ધિ અત્યારે થતી જાય છે. એ શાસ્ત્રી મહારાજ યોગી બાબા પ્રમુખ સ્વામીના પ્રતાપથી એ સદી આ વૃદ્ધિ પામે છે. એમાં જયારે ગમતા આવે છે ત્યારે પછી આગળ વધતું પછી ઉભું રહે છે ગાડી. ત્યાં સુધી આ ગાડી આગળ ભાગ્ય જવાય. કેમ બીજે જવાય? અરે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ગજા વિના બોલવામાંથી દુઃખ થાય છે. અમરેલી નો એક ભણેલો બ્રાહ્મણ આવ્યો, તે બ્રહ્મચારી સામું ગીરવાન બોલવા માંડ્યો. પછી અચિત્યાનંદજી બ્રહ્મચારીએ તેને સંસ્કૃતમાં પૂછ્યું છે, તમારે કયે ગામ રહેવું? અમરવેલ જામ. તે ઉપરથી અમરેલી ને બદલે ગીરવાણમાં અમરવેલ એવું ખોટું કર્યું. તેથી બ્રાહ્મણ ગાભરો થયો અને ઉઠી નીકળ્યો. માટે આવડે ને એને બોલવા જાય, આવડે બોલવા જાય.
ભાષાનું જ્ઞાન નો એક શબ્દ આવડતો હોય, યસ ને નો એટલું આવડતું હોય બોલવા જાય, પછી પકડાય ને. હવે આ તો અંગ્રેજી ભણેલા છે બહુ. માટે આવડે ને એને બોલવા જાય તો એમ થાય. હા એમ તેમજ ઉઠાવીને બોલે તેમાંથી પણ દુઃખ થાય છે. તે ભીમા માલે સોમલા ખાચરને કહ્યું છે, આપા દાના સામો કોઈ હાથ ઉગામે તો હાથ એમનો એમ અધ્ધર રહે. ગપ્પો મારી પછી સોમલા ખાચરે આપા દાણા ને હોય જાટકીને થપાટ મારી. પછી હાથ કાઢી ના રહ્યો આમનો, ટોપી ઉડી ગઈ. પછી સોમલો ખાચર પોતાના હાથ જોવા માંડ્યો ને કહે છે, ભણે હમણાં તો કઈ નથી, હમણાં હાથ ને કાણું એ થયો નહીં, પણ તેમાંથી ક્લેશ થયો, માટે એવી ચર્ચા કરવી નહીં. મૂર્ખ ની આગળ પણ વિચારીને બોલવું. નિષ્કુળાનંદ સ્વામી આદિ 7 જણ સમાધિ વાળા ફરવા ગયા. ત્યાં કોઈ અતિથ આવ્યો, તેની આગળ સમાધિ ની વાત કરી. ત્યારે તે કહે 6 મહિના સુધી કુવામાં રહો ને 6 મહિને જીવતા નીકળો તો સમાધિ ની વાત કરી માનું. ત્યારે તેમ કરાયું નહીં ને સમાધિ ની વાત સિદ્ધ થઈ નહીં, એટલે ભોંઠા પડ્યા. માટે બોલવું તે માણસ જોઈને દેશકાળ પ્રમાણે વિચારીને બોલવું. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, જેવું પ્રહલાદ ને માગતા આવડ્યું એવું ધ્રુવ ને માગતા ના આવડ્યું, પણ માલકમ સાહેબ ને માગતા આવડ્યું. રાજકોટમાં મહારાજ 4 બોરડી વચ્ચે તંબુમાં ઉતર્યા હતા. તે વખતે મુંબઈના ગવર્નર માલકમ સાહેબ રાજકોટમાં આવ્યા હતા. તેમણે મહારાજને દીઠા એટલે ટોપી ઉતારી પગે પડ્યા ને વાતચીત કરી ઉતારે પધાર્યા અને મહારાજને પૂછાયું છે, તમને અમારે બંગલે પધરાવા છે ને સાધુની રીતે તે સાધુની રીતે તેડાવીએ કે રાજાની રીતે તેડાવીએ? મહારાજ કહે સાધુની રીતે આવશું. પછી સાહેબે હુકમ કર્યો કે સ્વામિનારાયણના જેટલા માણસ હોય તે બધાને આવવા દેજો. પછી મહારાજ સંત અને હરિજન સહિત પધાર્યા. તે બીજા તો વાટ જોતા હતા જે સ્વામિનારાયણને પકડી રાખશે અને સુએ કરશે. ત્યાં તો સાહેબે સન્માન કર્યું ને મહારાજને પગે લાગી પ્રાર્થના કરી, જે અમારા ને અમારા સત્તુના અચ્છા કર્યો. ત્યારે મહારાજે સાહેબના વખાણ કર્યા. પછી સાહેબ કે મહારાજ તમારી કિતાબ આપશો? એટલે મહારાજે શિક્ષાપત્રી આપી. દાદા ખાતે ઘોડો આપતો, અમારા ઘોડા નહીં થઈ ગયા, અને શિક્ષાપત્રી આપી એ અમને 1000 ઘોડા હતા એમ બોલે. શિક્ષાપત્રી આપી અમને ઘણું આપ્યું હતું, બીજું કઈ જોતું નહીં. એ શિક્ષાપત્રી અત્યારે હજુ વિલાયતમાં પડી છે મ્યુઝિયમમાં. કેમ? પ્રસાદીની યાદી હાજી રાખીએ લોકોએ. હો, એ લોકોને આ ખટકો ખરો. આપડે આ દેશમાં ના રહે એવું. એ કોઈને પડી ના હોય. તે સાહેબે 3 વાર માથે ચડાવી. પછી દાદા ખાચરે સાહેબને ઘોડો ભેટ આપવા માંડ્યો. ત્યારે સાહેબે દાદા ખાચરે કહ્યું છે, દાદા ખાચર તમે સ્વામિનારાયણને તમારા ઘેર રાખ્યા છે કે તમે મને એવા 1000 ઘોડા આપ્યા, એમ અમે માનીએ છીએ, અમારે ઘોડાની જરૂર નથી. પછી મહારાજ ઉતારે પધાર્યા. આવી રીતે માગતા પણ કેટલાક ને આવડે નહીં. ઘણી વખત શું મોટર લાયા છે આ દેશમાં? હશે, ઘોડા હશે, પોતાના હશે, નહીં જોતા હોય. ધ્રુવે અચળ પદવી માંગી પણ જ્ઞાન થયું ત્યારે પસ્તાવો થયો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સત્સંગીને વાત કરી હોય પણ તે તો ગામમાંથી લંબકરણ જેવાને ભેળા લાવે, આગળ બેસાડે. ત્યારે તેવા સારું જગતમાં જેટલા ગુંડા દ્રષ્ટાંત હોય તે સર્વે દેવા પડે. બે સત્સંગીને વાત કરવાની હોય તે કહેવાય નહીં, માટે એવાને ભેળા લાવે. મુદ્દાની વાત ન થાય, મુદ્દાની જે વાત કરવાની હોય એ ન થાય. કારણ કે એવા બાજરા આવે તો ગોપાલ સમજે ને કે આકાશ નિર્મળ છે કે વાદળા છે. વાદળા હોય એટલે કોઈ એવા બાજરા બેઠા હોય તો જેમ જેમ મહારાજના મહિમાની કેવી વાત કરવી હોય તેને ના હદે ના રૂચે, એટલે પછી મોટા પુરુષો છે તે વાત ફાટા પે કરે, બીજી વાત કરે. અને પેલું છે જો બધી ઘરની સભાના એક વૃત્તિ વાળા બેઠા હોય તો જેમ છે એમ મહિમા કેવો હોય તો કહી શકાય. એટલે ગોપાલ સ્વામી પણ પૂછતા આકાશ નિર્મળ છે વાદળા છે. અને મહારાજે પણ વાતો કરી છે એ જ પ્રમાણે કરી છે હતી. અને એવી રીતે હદે બાળાદાય પદ પડે હદે એવી વાતો કરીને હેત કરાયો છે અને સત્સંગ વધાર્યો. જો જેમ છે એમ આપણે
કોઈ ગામમાં જઈને બોલવા કહેવા જઈએ તો સમાજ થાય નહીં ને તો તે આપણે પાછા પડીએ. એટલે તે સમાજની દ્રષ્ટિએ આપણે આવી રીતે મર્યાદિત બોલવું પડે. હવે માટે એવા જે ભેળા લાવે તેમાં લાવનારે શું સમજતા? હા, માયાવદરમાં મહાપુરુષદાસજીનો બાપ ઢૂંઢિયાને ભેગા લાવ્યા. લ્યો. પછી અમે વિષય ખંડન ની વાતો કરવા માંડી તે ઘડીક તો સાંભળી રહ્યા. હા, પછી તેમાંથી એક ઢૂંઢ્યો દખીને બોલ્યો, જે ભોગ લાગ્યા છે અહીં આવ્યા છીએ ત્યારના મારું ને મારું જ ખોદે છે. લ્યો. માટે ચોરના મથક આગળ પાછો લીધો હાથમાં, કાગડો ઉડાડવા. એમ એવા હોય તેને આ વાતો માથે આવે એટલે ગમે નહીં. એ તો અમારા વસોમાં એવું જ થયું. વચનાવત 54 આત્મબુદ્ધિ ખૂબ ગોખરહન. એ અક્ષર સ્વામી મોટા અક્ષર સ્વામી આપણા એ મોટા અક્ષર સ્વામી હતા. પછી મને કે વાંચો વચનાવત 54. હું વચનાવત વાંચતો અને અક્ષર સ્વામી વાત કરતા. અને પેલા વસોના અમીલ સાહેબો ડોહલા બધા પેલી પાઘડીઓ આવડી હોય ને ચકડી, એવી ચકડી પાઘડીઓ મેલાય આટલા બધી ધોરા ધબ્બા પહેર્યા હોય અને હાથમાં પેલી ખોટી ટાંકીની ખોળે વાળી એવું લઈને આવે. પછી ઠાકોરજી આગળ દર્શન કરી સાંભળે બે પૂતળા બેહાડ્યા. સાંભળે બે ચેકણ દે અને પાઘડી ઉતારીને આમ બેલો પછી મેં મારા ગમતા બેઠા. પછી ના જીરવાનું આ વાત ગોખર તો પછી ખીજા. હવે તમારા ઉપર વાત કાઢી તમે, તમારા ઉપર નથી કાઢી. આ તો ભાગવત ની વાત મહારાજ વચનાવ છે.